નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની 3 બેઠકો પર પેટા ચૂંટણીમાં 2 પર ભાજપ જ્યારે 1 પર કોંગ્રેસનો કબજો। પંડવાઈ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ધારાસભ્યના ભત્રીજા ધવલ પટેલ જીત્યા। ભરૂચ જિલ્લામાં 14 કલાકમાં અકસ્માતની 4 ઘટનામાં મહિલા સહિત 5ના મોત, 4ને ઈજા। હાંસોટના નોકરીએ જતા 2 યુવાનોની ટ્રકે કચડી નાખ્યા। તુલસીધામ અંકલેશ્વર હાઈવે અને વાલિયામાં પણ 6 લોકોને વાહને અડફેટે લીધા। ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં 2 બેઠકો પર ભાજપ તો 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો। ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં 2 બેઠકો પર ભાજપ તો 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો। વિજેતા ઉમેદવારોને ટેકેદારો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા। રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજ રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં પણ 3 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી। સૌપ્રથમ વાત કરીએ જંબુસર નગર સેવા સદનના વોર્ડ નંબર 1ની યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાઠીયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવાર અમીષા વાઘેલાનો વિજય થયો હતો। ભાજપના અમીષા વાઘેલાને 1186 મત, આપના કિરણ માછીને 328 મત અને કોંગ્રેસના વનિતા જાદવને 715 મત મળ્યા હતા। હાંસોટ તાલુકા પંચાયતની ખાલી પડેલી પંડવાઈ બેઠક પર પણ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 82% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું। આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો। મતગણતરી પ્રક્રિયામાં માત્ર 39 મતની પાતળી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલનો વિજય થયો હતો। વિજેતા ઉમેદવારને કોંગ્રેસના આગેવાનો અને ટેકેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી। અંકલેશ્વર ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભત્રીજા ધવલ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેનો ભવ્ય વિજય થયો હતો। ભરૂચ જિલ્લા પંચાયતની આમોદની આછોદ બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં 50.10% જેટલું મતદાન થયું હતું। આ ચૂંટણીમાં ભાજપમાંથી મેલા વસાવા, કોંગ્રેસમાંથી સોમા વસાવા અને આમ આદમી પાર્ટીમાંથી જયંતિ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ભાજપના મેલા વસાવાનો 6400 મતે વિજય થયો હતો। પેટા ચૂંટણીમાં આમોદ, ગોડાદરા અને પંડવાઈ આ 3 ગામના મતદારોએ આ ભાજપના કુશાસન, રાગ ધમકીવાળું શાસન, અત્યાચાર, ભ્રષ્ટાચાર આ બધાના ચારોને દૂર કરી પંડવાઈની પ્રજાએ 20 વર્ષથી જે એમનો જે ગઢ ગણાતો હતો એ ગઢને તોડીને આ રેકોર્ડ પંડવાઈની પ્રજાએ સમગ્ર ગુજરાતની અંદર પરચો પાડ્યો છે અને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ભરૂચ જિલ્લામાં હાંસોટ, વાલિયા, અંકલેશ્વર, તુલસીધામ માર્ગ 14 કલાકમાં લોહિયાળ બન્યો હતો। 4 અકસ્માતની ઘટનામાં 4ના મોત અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। હાંસોટના સાહોલથી સુરતના કોસંબાને જોડતા માર્ગ પર ખરજ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના કુડચે કરચા ઉડી ગયા હતા। અકસ્માતમાં બાઇક સવાર 2 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જે પૈકી એક યુવાનનો મૃતદેહ તો ક્ષત વિક્ષત હાલતમાં થઈ ગયો હતો। હાંસોટના નવા ઉભા ગામના યુવાનો ધવલ વસાવા અને ટેંગો વસાવા નોકરીએ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। હાંસોટ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે વાલિયા ઝઘડિયા માર્ગ પર સોમવારે સાંજે નોકરીથી પરત આવતા યુવાનને અકસ્માત નડ્યો હતો। નેત્રંગના કોયલી માંડવી ગામના રજનીશ વસાવા મિત્ર જયદીપ વસાવાને બેસાડી નોકરીથી પરત ફરતા હતા, ત્યારે આઈસર ટેમ્પાએ બાઇકને પાછળથી ટક્કર મારી હતી। બંને યુવાનો માર્ગ પર ફંગોળાતા જયદીપનું સ્થળ પર જ મોત થયું હતું। ટેમ્પા ચાલકે સામેથી બાઇક પર આવતા સિંગલાના કિશન અને મુકેશ વસાવાને પણ અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી હતી। ઘટના અંગે વાલિયા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કર્યો હતો। અકસ્માતની ત્રીજી ઘટનામાં ભરૂચના તુલસીધામ ખાતે માર્ગ ઓળંગતા શાકભાજીના વેપારી પતિ પત્નીને બાઇક ચાલકે અડફેટે લીધા હતા। મક્તમપુરના બોરભાઠા બેટના ઉર્મિલાબેન પટેલનું અકસ્માતમાં મોત થયું હતું, જ્યારે ગુમાનભાઈને ઈજાઓ પહોંચી હતી। સી ડિવિઝન પોલીસે બાઇક ચાલક પ્રિન્સ રાજ સામે ગુનો દાખલ કર્યો હતો। અંકલેશ્વર તાપી હોટલ નજીક હાઈવે પર સર્જાયેલ અન્ય અકસ્માતમાં અજાણ્યો વાહન ચાલક રામપ્રકાશ ગૌતમને ઉછાળી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો, જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે તપાસ ચલાવી રહી છે। સમાજ માટે ચિંતાજનક કિસ્સો ભરૂચમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભરૂચમાં ઘરમાં એકલી કિશોરી ઉપર તેના 2 સગીર મિત્રોએ બળાત્કાર ગુજારી વિડીયો વાયરલ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે।
ભરૂચમાં 15 વર્ષની બાળકી ઘરે એકલી હતી ત્યારે તેના 2 મિત્રો ઘરમાં પ્રવેશ્યા હતા. કિશોરીની એકલતાનો લાભ લઈ બંને મિત્રોએ આ બાળકી પર બળાત્કાર ગુજારી તેનો વિડીયો ઉતાર્યો હતો. આ વિડીયો વાયરલ થયો હતો. ગભરાટમાં બાળકીએ પરિવારને જાણ કરી ન હતી, પરંતુ વિડીયો પિતા સુધી પહોંચતા બાળકીની પૂછપરછમાં આખી ઘટના પ્રકાશમાં આવી હતી. મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બંને કિશોરોની અટકાયત કરી જુવેનાઇલ હોમ ફોર બોયઝમાં મોકલી આપ્યા છે. અંકલેશ્વરમાં એક પરિણીતાને ગામના જ કાકાએ આઈ લવ યુ કહી પીછો કરી આબરૂ લેવાનો પ્રયાસ કરતા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. અંકલેશ્વરની એક ગામની પરિણીતા એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ગામમાં તેની સામે જ રહેતા પરિણીત કાકા પ્રવીણ પટેલે તેને ફોન કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. નંબર બ્લોકમાં નાખ્યા બાદ પણ આ કાકાએ પીછો નહીં છોડી 2 વખત આઈ લવ યુ કહ્યું હતું. પરિણીતાએ પોલીસની ધમકી આપવા છતાં કાકા સુધર્યા ન હતા. દરમિયાન 17 ફેબ્રુઆરીએ પરિણીતા મોપેડ પર પોતાના 3 વર્ષના પુત્ર સાથે કડકિયા રોડ પરથી પેટ્રોલ પુરાવી ઘરે જતી હતી ત્યારે પ્રવીણે તેનો પીછો કર્યો હતો. પતિને ફોન કરતા પુનગામ બ્રિજ નીચે ઉભા રહેતા આ કાકાએ હાથ પકડી આબરૂ લેવાના ઈરાદે છાતીમાં હાથ નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિણીતાના સંબંધી આવી જતા તેઓ તેમની પાછળ મોપેડ હંકારી ઘરે પહોંચી ગયા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રવીણ પટેલ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો નિર્માણ પામવા જઈ રહ્યા છે ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 9માં રૂપિયા 1.25 કરોડના ખર્ચે સીસી રોડ અને પેવર બ્લોક સહિત 24 જેટલા કામો નિર્માણ પામશે, તો વોર્ડ નંબર 5માં રૂપિયા 30 લાખના ખર્ચે પેવર બ્લોક પ્રોટેક્શન સહિતના 7 કામોનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ તમામ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. માર્ગોનું નિર્માણ થતા સ્થાનિકોની સમસ્યાનો અંત આવશે. ભરૂચ શહેરના તમામ વોર્ડમાં ખૂબ ઝડપથી વિકાસના કામોનો પ્રારંભ થયો છે. આજે વોર્ડ નંબર 9માં 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ₹1.25 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે આ કામનો આવતીકાલથી પ્રારંભ થશે. પેવર બ્લોક બેસાડવા, સીસી રોડ બનાવવા, સ્લેબ ડ્રેન નાળા બનાવવા, આ પ્રકારના વિવિધ 24 પ્રકારના કામો વોર્ડ નંબર 9માં આ વોર્ડના 4 સભ્યોની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની હાજરીમાં વિસ્તારના મોટી સંખ્યામાં આ વોર્ડના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આ બધા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચની પાંજરાપોળ સંસ્થાને ગોબર સ્ટીક દીવડા બનાવવાનું મશીન ભેટ અપાયું. ભરૂચની હરિઓમ સોલર ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળને ગોબર સ્ટીક દીવડા બનાવવાના મશીનનું ડોનેશન કરાયું છે. જે નિમિત્તે પાંજરાપોળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના શાંતિલાલ શ્રોફ, બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા, હરિઓમ સોલારના પ્રમુખ મગન હનિયા, સેક્રેટરી નવીન પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આજે પાંજરાપોળને છાણના સદુપયોગ માટે પૌષ્ટિક દીવડાઓ અને છાણા એ બનાવવાના 3 મશીનો આપવાનું સદભાગ્ય અમને સાંપડ્યું છે અને તે બદલ અમે પરમાત્માનો અને સૌનો આભાર માનીએ છીએ. આજના પવિત્ર દિવસે ભરૂચના શ્રી હરિઓમ સોલર ફાઉન્ડેશન તરફથી અમારી સંસ્થાને એક છાણમાંથી સ્ટીક અને દીવો બનાવવાનું પ્રોસેસનું એક મશીન આપ્યું છે. જે મશીન દ્વારા મેક્સિમમ સંખ્યામાં અમે આ પ્રોડક્ટ બનાવી શકીશું. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજ રોજ જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કચેરી નજીક ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક જ ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે લાઇનમાંથી ગેસ છૂટ્યો હતો. આ અંગેની જાણ કરતાની સાથે જ ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ પણ દોડી આવી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખોદકામ દરમિયાન વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે, જેના કારણે ગેસ પુરવઠો બાધિત બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે 9મી ફેબ્રુઆરીના રોજ જીઆઈડીસીની ગોલ્ડન ચોકડી નજીક પણ ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. તો તે અગાઉ 22મી જાન્યુઆરીના રોજ પણ ચાણક્ય વિદ્યાલય નજીક ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચની નારાયણ વિદ્યાલયના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ, ધ્વનિ અંકનું વિમોચન, સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માનનું આયોજન નારાયણ બાપુના આશ્રમે કરાયું હતું. નારાયણ વિદ્યાલયના વિદાય શુભેચ્છા સમારંભમાં મુખ્ય મહેમાન ડીવાયએસપી ડોક્ટર કૌશલ ઓઝા, દીપક કુમાર બુબના, રવિભાઈ જોશી, ચેરમેન હેમંત પ્રજાપતિ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવ દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા અપાઈ. દીક્ષા સમારોહનું સમાપન વિદ્યાર્થીઓ દ્વારા દીવડા પ્રગટાવી શાંતિ મંત્ર અને પ્રતિજ્ઞા દ્વારા કરાયું. કાર્યક્રમનું સંચાલન ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, આચાર્ય બિનીતાબેન ગોહિલ, વિદ્યાબેન રાણા, ઉર્વશી જાની, જિગ્નેશ જોશીના માર્ગદર્શન હેઠળ ચિમન પરમાર, પૂર્વ પ્રજાપતિ અને નિર્વા પટેલ દ્વારા કરવામાં આવ્યું. In this school journey, I am so thankful. The teachers were always behind the curtains, working for us, praying hard for us. So thank you so much for it. મિત્રો, જો મને તમે બહુ વિશ્વાસપૂર્વક મારું માનો તો મારું તમને એટલું કહેવું છે કે ધોરણ 10 અને ધોરણ 12નો અત્યારે આપનો જે સમય છે એ આપણા જીવનનો એક સુવર્ણ સમય છે. ન માત્ર સુવર્ણ સમય છે પણ તમારા જીવનની એક ખૂબ જ નિર્ણાયક પલ પણ છે. આ તબક્કે તમે શું વિચારો છો, તમે શું નિર્ણય લો છો અને તમે કઈ પ્રકારના વાતાવરણમાં, કઈ પ્રકારની સ્કૂલમાં, કયા મિત્રોની વચ્ચે રહી તમારા જીવનના કેટલાક નાજુક નિર્ણયો લો છો, તે આગળની તમારી જિંદગી, તમારી સફરને ખૂબ જ મોટી અસર કરે છે. ભરૂચ કલેક્ટર કચેરી રોડ ઉપર ડ્રેનેજની કામગીરીને લઈ રસ્તો ખોદી નાખવામાં આવતા ડાયવર્ઝન અપાયું છે. ભરૂચના શક્તિનાથથી કલેક્ટર મામલતદાર કચેરી સુધીના માર્ગની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. માર્ગની વચ્ચે ટ્રી પ્લાન્ટેશન માટે ડિવાઈડર મૂકવાની કામગીરી હાલમાં જ પૂરી કરવામાં આવી હતી. હવે કલેક્ટર કચેરી સામે જ માર્ગને ખોદી ડ્રેનેજની કામગીરી શરૂ કરાઈ છે. રસ્તો ખોદી નાખવા સાથે પાણી માર્ગ પર ફરી વળ્યું છે. ડ્રેનેજની કામગીરીને લઈ રસ્તો બંધ કરાયો છે. વાહન ચાલકો અવરજવર માટે બીજા રસ્તાનો ઉપયોગ કરી શકશે. દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાના 20 આદિવાસી ગામોના 279 જરૂરિયાતમંદ ખેડૂતોને ઉનાળુ પાક માટે બિયારણ વિતરણ કરાયું હતું. ઉનાળુ સિઝન દરમિયાન વધુ નફાકારક ઉત્પાદન મેળવી શકાય એ માટે અદાણી ફાઉન્ડેશને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી વિશેષ તાલીમ કાર્યક્રમ યોજ્યો. આ તાલીમમાં જમીનની તૈયારી, યોગ્ય પદ્ધતિથી વાવેતર અને ઊંચી ગુણવત્તાવાળા બિયારણનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની માહિતી આપવામાં આવી. તાલીમ બાદ ખેડૂતોને મફત બીજ વિતરણ કરવામાં આવ્યું, જેમાં 250 ખેડૂતોને મગ અને 29 ખેડૂતોને મગફળીનું બીજ આપ્યું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત વોન્ટેડ બુટલેગર સહિત 2 ને ઝડપી પાડ્યા. ગત તારીખ 12 સપ્ટેમ્બર 2024ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં દારૂ ભરી લાવી કટિંગ કરી રહ્યા છે. બંને બુટલેગરો ઇકો કારમાંથી દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા બંને ફરાર થઈ ગયા હતા. સ્થળ પરથી વિદેશી દારૂની 795 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 1.64 લાખનો દારૂ અને ઇકો સહિત મોપેડ મળી કુલ 4.34 લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. દરમિયાન પોલીસે આજ રોજ બંને આરોપીઓને સારંગપુર ખાતેથી ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર હાઈવે પર સતત ત્રીજા દિવસે પણ વાહન ચાલકો ચક્કાજામમાં ફસાયેલા રહ્યા. અંકલેશ્વર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 2 લેનના સાંકડા આમલાખાડી બ્રિજને લઈ ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની રહી છે. આજે મંગળવારે સતત ત્રીજા દિવસે ભરૂચથી સુરત જતી લેન પર વાહનોની કતારો સર્જાઈ હતી. સતત 3 દિવસથી વાહનોની કતારો સર્જાઈ રહી હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેનું નિરાકરણ લાવી શકી નથી. વાહનોની લાંબી કતારો અને કલાકો સુધી ચક્કાજામ વચ્ચે વાહન ચાલકોની મુશ્કેલીઓનો પાર રહ્યો ન હતો. ભરૂચની સંસ્કાર વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓમાં સ્પેસ ટેકનોલોજીની રુચિ કેળવાય તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ભરૂચની સંસ્કાર વિદ્યાભવનની હોમી લેબ અને નાસા સાથે અર્થ કેએમ મિશન અંતર્ગત નાસાના માર્શલ સ્પેસ ફ્લાઇટ સેન્ટર અને જોન્સન સ્પેસ ફ્લાઇટ સેન્ટરના સહયોગથી આયોજિત એક પહેલ કરી હતી, જેમાં ધોરણ 4 થી 10 સુધીના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વીની આકર્ષક તસવીરો કેપ્ચર કરવાની તક પૂરી પાડી હતી. આનાથી વિદ્યાર્થીઓને અવકાશમાંથી પૃથ્વીની છબીઓ કેવી રીતે લેવામાં આવે છે અને તેઓ વૈજ્ઞાનિક સંશોધનમાં કેવી રીતે યોગદાન આપે છે તેની ઊંડી સમજ મેળવવામાં આવી હતી. અમારી શાળા એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન દ્વારા શહેરી રાઇટ અર્થ કેમ્પ મિશન દ્વારા વર્કશોપ આયોજિત થયેલ, જે હોમી લેબ અને નાસા માર્શલ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના તેમજ
જોનસન સ્પેસ ફ્લાઇટ સેન્ટરના સંયુક્ત આયોજનથી વર્કશોપ રાખવામાં આવેલ, જેમાં સંસ્કાર વિદ્યા ભવનના ધોરણ 4 થી 10 ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોડે રહી ત્યાં સ્થાપિત કેમેરાના ઉપયોગથી પૃથ્વીના આકર્ષક ફોટા પાડેલ છે. ભરૂચના શક્તિનાથ ખાતે ભાભીને આપેલ એટીએમ કાર્ડ મેળવી અજાણ્યા શખ્સે 30,000 ઉપાડી લીધા હતા. ભરૂચની નવી વસાહતમાં રહેતા મિતેન જાદવ અને તેના માતા પિતા સાથે પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં જવા શક્તિનાથ આવ્યા હતા. તેમનો નાનો ભાઈ કૃણાલ અને તેમના પત્ની બંને તેઓને બસ સુધી મૂકવા આવ્યા હતા. તેમની ભાભી યવનિકાબેનને SBI બેંકનું એટીએમ કાર્ડ પિન નંબર લખીને પૈસા ઉપાડવા આપ્યો હતો. જે બાદ તેઓ ઉજ્જૈન પહોંચતા મોબાઈલ પર 3 વખત 10,000 ઉપડી ગયા હોવાના મેસેજ આવ્યા હતા. ભાભીને ફોન કરી પૂછતા તેઓએ કોઈ પૈસા ઉપાડ્યા નહીં હોવાનું કહ્યું હતું. જે અંગે એ ડિવિઝન પોલીસ મથકે યુવાનના ભાભી પાસેથી કોઈએ કાર્ડ ચોરી 30,000 ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચની 3 બેઠકો પર પેટા ચૂંટણીમાં 2 પર ભાજપ જ્યારે 1 પર કોંગ્રેસનો કબજો. પંડવાઈ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ધારાસભ્યના ભત્રીજા ધવલ પટેલ જીત્યા. ભરૂચ જિલ્લામાં 14 કલાકમાં અકસ્માતની 4 ઘટનામાં મહિલા સહિત 5ના મોત, 4ને ઈજા. હાંસોટના નોકરીએ જતા 2 યુવાનોની ટ્રકે કચડી નાખ્યા. તુલસીધામ અંકલેશ્વર હાઈવે અને વાલિયામાં પણ 6 લોકોને વાહને અડફેટે લીધા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.